મારો કહેવાનો અર્થ પૈસા બહુ, જમીન ઘણી, મોટો માણસ, અને પેલા દીકરીના માવતરે આવી નાની દીકરીને એની સાથે પરણાવી. હવે સ્વાભાવિક છે, તો ખાનદાનની દીકરી હતી, એને સેવા પણ કરે છે, બધું એની સાથે બરાબર એનું ગૃહસ્થ જીવન. પણ સ્વાભાવિક ક્યારેક એમ થાય કે મારા બાપાએ મને આની સાથે પરણાવી, એની આટલી ઉંમર, એવું ક્યારેક થાય. એમાં આવો વિચાર એને ચાલતો હતો. પછી બીજી બેનપણીઓ, પછી છે ને આપણામાં કંઈક સારા વિચાર આવે ને તો એને સપોર્ટ કરનારા બહુ ઓછા હોય, પણ ખરાબ આવે ને એમાં તો ટોળું ભેગું થાય. અરે બહુ સરસ યાર, આમ વિચાર્યા ન કરાય, કરી નાખું એમ જ આપણે. આગયો તેજ પુંજ સૂરજને આજે એનો હરીફ સમજે છે. ક્યાં આગયો ક્યાં, અને આવું જયારે શરૂ થાય ને ત્યારે એના કાનમાં નાખનાર, અરે તું તો આગયો તો તોડી નાખે એવું છે, સૂરજ ક્યાં પકડાય છે, કબજો માર, પણ તું તો અહીંયા તો આમ ટોળા ભેગા થઈ જાય. આ નીતિનભાઈનો શેર છે. સીધા સાદા શબ્દોમાં સરળ તરલ જાય છે આપણું સર્જન. કહું બે ત્રણ છે તારું પછી હો. આગયો તેજ પુંજ સૂરજને આજે એનો હરીફ સમજે છે. ક્યાં સૂરજ, ક્યાં. એક શેર ઓર કહો. ગૂઢ ભાષા નથી સમજાતી, સાધુ પુરુષનું મૌન નથી સમજાતું. આ અરુણભાઈએ કહ્યું કે હું આવું, અને હકીકતમાં એ કંઈક લખીને આવ્યા હોય તો હું વાંચી લઉં, બીજી મારે કાંઈ વાત થાય જ નહીં. બે જ વસ્તુ, આવો અને આવજો, જય સિયારામ. લગભગ આ વિનોદ બાપા કહેતા, રઘુવીરભાઈ વિનોદ બાપા ભટ્ટ, એ બહુ કહેતા કે મારે ઘરે કોઈ ભણેલા ગણેલા આવે ને તો મારે તો બે શબ્દ બોલવાના હોય, આવો અને પછી આવજો, વચ્ચેનું એ જ બધું ભરી દે. મારે બીજું બોલવાનું, આવો વધારો અને પછી આવજો, પછી અડધો કલાક એ જ વચ્ચે બોલે. આવું વિનોદ બાપા વિનોદમાં કહેતા. એની આંખમાં આંસુ હોય, હું મારા હિંચકે બે જ જાઉં, લોકોને મળો, અમારા બંનેની વચ્ચે કોઈ સંવાદ ન થાય. હા, એક મૌન હોય છે, અને મૌન 25 વર્ષનું થયું છે. એ મૌનની ઉંમર આજ 25 વર્ષની થઈ છે. એનો મને આનંદ છે. ગૂઢ ભાષા ક્યાં સમજાય છે? ગૂઢ ભાષા નથી સમજાતી. શબ્દો બિલકુલ સીધા સાદા જાય. પ્રણવ. ગૂઢ ભાષા નથી સમજાતી. સ્નેહ. માણસો તો ખાલી ગાજવી જ સમજે છે. એને તો દેકારાન, પડકારાન, જય જયકાર ને જિંદાબાદ ને મુર્દાબાદ એ જ આમ. ગૂઢ ભાષા કોણ સમજે છે? મૌનને કોણ પારખે છે? મૌન રહીને જુએ છે તાસીરો. મૌન રહીને જુએ છે તાસીરો. આમ સઘળું એક ફકીર સમજે છે, આમ બધું જાણે છે, પણ મૌન રાખીને તાસીરો જોયા કરે છે. કોઈ પૂજા કરે છે ધરતીની, કોઈ કેવળ જમીન સમજે છે. કોઈ તો ધરતી માનીને પૂજા કરે, કોઈક તો ખાલી જમીન સમજે છે. અને બહુ સારો શેર છે, જુઓ સાહેબ, બહુ સીધી સાદી ગુજરાતી ભાષાને તમે જો કે ગામડામાં તો બોલાય જ છે, પણ આ ભાષાને કાંઈ એને થવાનું નથી. હા, લગભગ હું બોલતો રહીશ ત્યાં સુધી તો આજ નહીં આવવા દઉં. મારી જુબાન હશે ત્યાં સુધી તો આ મારી ભાષા છે. મારે ફાયદો શું થયો કે મને આમાં કેટલા હિન્દી ભાષીઓ આવ્યા છે, ઇંગ્લિશ ભાષીઓ બેઠા છે. એને હું પૂછું કે તમને ગુજરાતીની, એમાં હું તો અહીંયા ઠેઠની ગુજરાતી બોલું કે જેમાં શુદ્ધ ગુજરાતી બોલનારને કદાચ હળ પણ નહીં હુજે. હકીકત છે, કારણ કે અમારા કાઠિયાવાડી જે શબ્દો છે એ ઘણી વખત એનું ગુજરાતી અમારે સમજાવવું પડે.
એવું થાય. પણ હિન્દી ભાષીને બધા એમ કહે કે બાબુ બીજાની ગુજરાતી નથી સમજાતી પણ તમારી ગુજરાતી સમજાય છે. આ ગુજરાતી ગંગધાર છે. ત્રણ લટ ખોલી મારા શંકરે, એમાંથી એક સંસ્કૃતની ધારા આવી, એક બીજી પ્રાદેશિક ભાષાઓની ગંગા વહી, અને એક આપણે ત્યાં આવી. સમજો, શેર સમજો. જીવવું એટલે શું? આવ સીધી સાદી વ્યાખ્યા. જીવવું કોને કેમ લખે છે? જીવવું એટલે જ ઓગળવું. લ્યો આ છે વાક્ય. જીવવું એટલે ઓગળી જવું, કોકના માટે દ્રવીભૂત સંવેદના. જીવવું એટલે જ ઓગળવું. આટલું સત્ય તો એક મીણ જાણે છે. મીણ, એક મીણબત્તીનું મીણ પણ સમજે છે કે જીવવું એટલે ઓગળી જવું. એમાં આવું ચાલે છે કે આગયો તેજ પુંજ સૂરજને આજેનો હરીફ સમજે. સારા વિચારો હોય ત્યારે સપોર્ટ ઓછો મળે છે. ઘણાને સત્ય સમજાય છે પણ સ્વીકારાતું નથી અને સહન પણ થતું નથી. આ બે પ્રોબ્લેમ છે. સ્વીકારવાની ક્રાઇસિસ અને સહન ન થઈ શકે. એટલે બધી બેનપણીઓ, પેલી દીકરી છે 25 વર્ષની પરણી છે, એને કહે તારે આની સાથે કેમ જીવતર પૂરું થશે. પછી એના વિચારો બદલવા માંડ્યા અને એમાં એક દિવસ એવું થયું કે એ દીકરીએ થયું કે હું આ પુરુષ, કારણ કે પાછો ઉંમર મોટી છે ને, પણ જગતભરના વ્યસનો એનામાં હતા. વ્યસન. એક વાત બીજી કરું. 31મી ડિસેમ્બર છે આજ, 31st. કાલે ઈસુનું નવું વર્ષ શરૂ થાય. પહેલી ચારે બાજુ વાઇન ડિવાઇનની વાતો ચાલે છે. જે હોય તે. આવો લોક માનસ લોક ભારતીથી વાઇન ડિવાઇનને એક બાજુ, વાઇન ડાઇનને એક બાજુ રાખીને આપણે ફાઇન અને ડિવાઇન ન બનીએ. મૂકી દો ને ફાઇન વિચારો, આ દાદાઓના માનસના સુંદર વિચારો. ફાઇન ફાઇન, વાઇન કાંઈ કાઢ નાખો. ફાઇન અને ડિવાઇન આચારો, દિવ્ય જીવન. આની સ્થાપના ન કરી શકીએ. બાકી મારે કોઈ વસ્તુમાં, પણ જ્યારે આજે ચારે બાજુ આ બધું ચાલે છે કે વાઇન ડાઇન, વાઇન ડાઇન, મારે વ્યાજ આપણે એવું કરીએ ફાઇન. હા તારું પછી બીજો શું? આવું ન કરી શકીએ. તન ભી સુંદર મન ભી સુંદર. મનના વિચારો સુંદર હોય, જે દાદાઓએ આપ્યા, જે ઋષિ મુનિઓ. આનો ભદ્રાકૃતવો યંતુ વિશ્વતઃ. સનાતન ધર્મનું મૂળ કયું? આ. અમને જ્યાંથી સત્ય મળશે ત્યાંથી અમે સ્વીકારીશું. અને અમારો વિવેક જાગૃત થશે ત્યારે અનાવશ્યક જે વસ્તુ અમારામાં ભળી ગઈ હશે એને વિવેકથી ખૂબસૂરત મોડ પર હટાવી દઈશું. આ વિવેક. મારા ભાઈ બહેનો, આજની રાતે લોકો શું શું કરશે મારો નાથ જાણે. કોઈ દીવ જશે, કોઈ જ્યાં જવું હોય ત્યાં જશે. એ જીવને હરખો રાખવો હોય તો કથામાં આવો, અને જીવને હરખો ન રાખો તો જીવ તમે દીવ જાઓ. પણ બીજું શું કરવું યાર? કથા સાંભળીને જાજો. આવો બીજી વાતોને આપણે છોડી દઈએ, જ્યાં જે જગતમાં થતું હોય મુબારક. પણ ફાઇન વિચારોનું આ વાવેતર થઈ રહ્યું છે. આ દાદાઓએ આની વાવણી કરી. આ લોક ભારતી એટલે શું? પહેલી જે ભારતી છે ને એના હાથમાં વીણા છે, અને લોક ભારતીની સાથે એ ભારતી જોડાય ત્યારે એના હાથમાં વાવણીઓ છે, ખેડૂતનો હળ છે. અહીંયા વીણા છે, બે હાથે, એક મુઠ્ઠીમાં અનાજ અને એક હાથમાં પેલો રોપલી વાવણીઓ. ત્યાં વીણા. વેદની ભારતી વીણા લઈને બેઠી છે, અને મારી લોક ભારતી કૃષિ
કેવા કેવા પ્રયોગ થાય છે અને જગતને એના દાખલા આપીને